જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ વિદ્યાસાગરની ઓનલાઈન યુટ્યુબ ચેનલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 અંગ્રેજીમાં યુનિટ 6 શીખવાનું છે, જેનું નામ છે કુકુ ઇઝ કોલિંગ. સૌપ્રથમ આપણે તેના સ્પેલિંગ જોઈ લઈએ. સૌપ્રથમ આવે છે રન, RUN, રન એટલે દોડવું. ત્યાર પછી ક્લાઇમ્બ, CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું. ત્યાર પછી રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું. ત્યાર પછી વોચ, WATCH, વોચ એટલે જોવું. ત્યાર પછી રીડ, READ, રીડ એટલે વાંચવું. દરેક બાળકોએ હોમવર્કની અંદર સ્પેલિંગ લખીને પાકા કરવાના છે. હવે દરેક બાળકો પોતાની ઇંગ્લિશમાં પેજ નંબર 58 કાઢો. તેમાં જુઓ યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ. એનો અર્થ થાય છે કોયલ બોલે છે. આપણે આ કોયલ બોલે છે એ ભણવાનું છે. અત્યારે આપણે તેમાં એક્ટિવિટી પહેલી જોશું, એટલે કે પહેલી પ્રવૃત્તિ શીખીશું. તેમાં તમારે કુકુના દોસ્તોને ઓળખવાના છે. જુઓ તમે કેટલા બધા પ્રાણીઓના ચિત્ર આપેલા છે, પણ તમે જુઓ દરેક પ્રાણી અલગ અલગ ક્રિયા કરી રહ્યા છે. તો આપણે જે નીચે હેલ્પલાઇન છે ને એને જોવાનું છે. હેલ્પલાઇન જોતા પહેલા તમારે ચિત્ર જોવાના છે. ચિત્રમાં જોઈને ઓળખવાનું છે કે કયું પ્રાણી શું ક્રિયા કરે છે. ત્યારબાદ હેલ્પલાઇનમાંથી જોઈને પ્રાણીના ખાલી આપણે નામ લખવાના છે. હવે આપણે પ્રાણીને જોઈશું. પહેલું વાક્ય છે રોકી. હિયર ઇઝ રોકી રેબિટ, હી ઇઝ રનિંગ. એટલે કે આ જે સસલું છે ને એનું નામ શું હોય છે? રોકી. હિયર ઇઝ રોકી રેબિટ, હી ઇઝ રનિંગ. અહીંયા એક રોકી નામનું સસલું છે. હી ઇઝ રનિંગ, રનિંગ રન એટલે દોડવું. એટલે રોકી નામનું સસલું દોડી રહ્યું છે. ત્યાર પછી તમે આ મંકી છે ને, જુઓ ભાઈ મંકી શું કરે છે? મંકી ઝાડવા ઉપર ચડે છે. તો એનું નામ શું હોય છે? આપણે હેલ્પલાઇનમાં જોઈશું. મીટ મિસ્ટર મોનુ મંકી, હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી. એટલે જે આ વાંદરો છે ને એનું નામ શું હોય છે? મોનુ. મોનુભાઈ શું કરી રહ્યા છે? ક્લાઇમ્બિંગ ધ ટ્રી એટલે ઝાડ ઉપર ચડી રહ્યા છે. ત્યાર પછી લુક એટ ધેટ કિકુ ક્રો. આ જે કાગડો છે ને જે ગીત ગાય છે એનું નામ શું હોય છે? કિકુ. લુક એટ ધેટ કિકુ ક્રો, હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. જે કિકુ ક્રો એટલે કે કિકુ નામનો કાગડો ગીત ગાઈ રહ્યો છે અને સાથે ડાન્સ પણ કરી રહ્યો છે. હી ઇઝ કુકુસ બેસ્ટ ફ્રેન્ડ. એટલે જે કિકુ નામનો કાગડો છે એ કુકુનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે. ત્યાર પછી શું? હેલો એવરીબડી, આઈ એમ કિટ્ટુ, આઈ એમ બિઝી, આઈ એમ રાઇટિંગ અ બુક. જે આ કિટ્ટુ એટલે કે જે બિલાડી છે ને એ બુક લખી રહી હોય છે, તો તેનું નામ શું હોય છે? કિટ્ટુ. હેલો એવરીવન, આઈ એમ કિટ્ટુ, આઈ એમ બિઝી. એટલે કે હું વ્યસ્ત છું. આઈ એમ રાઇટિંગ અ બુક. રાઇટ એટલે શું થાય બાળકો? રાઇટ એટલે લખવું. તો જે કિટ્ટુ હોય છે તે શું કરી રહી છે? તે બુક લખી રહી છે. ત્યાર પછી જુઓ બાળકો આગળનું. અહીં જે બકરી છે ને હવે આપણે એ જોવાનું છે. લુક એટ ધેટ ગોટ, હર નેમ ઇઝ કિટ્ટુ, શી ઇઝ સ્કીપિંગ. જે બકરી છે ને એ સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી છે. લુક એટ ધેટ ગોટ, હર નેમ ઇઝ કિટ્ટુ, શી ઇઝ સ્કીપિંગ. એટલે કે જે બકરી છે તેનું નામ કિટ્ટુ હોય છે અને તે છે એ શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. ત્યાર પછી જો એક કૂતરાભાઈ ટીવી જોઈ રહ્યા છે. એ 6 નંબર છે. હિયર ઇઝ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ અ ડોગ, હી ઇઝ વોચિંગ અ મૂવી. એટલે કે અહીંયા એક કૂતરો છે તેનું નામ શું હોય છે? ડિમ્પુ. ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી એટલે કે તે ટીવીમાં પિક્ચર જોઈ રહ્યો છે. એન્ડ ધેર શી ઇઝ અવર કુકુ, શી ઇઝ રીડિંગ અ પોએમ. એટલે કે અહીંયા જે સૂતી છે ને, સૂતી વાંચે છે એનું નામ શું હોય છે? કુકુ. તે શું કરે છે? રીડિંગ અ પોએમ એટલે કે તે કવિતા વાંચી રહી છે. મજા આવી બાળકો દરેકને આ કવિતામાં? સરસ મજાની કવિતા છે ને. હવે એમાં આપણે એક્ટિવિટી 2 આપેલી છે. તમારા શિક્ષકની મદદથી ઇઝ હી રમત રમવાની છે, જેમાં કોઈ એક વિદ્યાર્થી નીચે જણાવેલી ક્રિયાઓમાંથી એક ક્રિયા વર્ગની બહાર જઈને કરશે. તમારે તે શું કરી રહ્યા છે તે ધારવાનું છે અને પૂછવાનું છે. હવે આપણે આ એક્ટિવિટી સ્વપોથીમાં જોશું. દરેક બાળકો અંગ્રેજીની સ્વપોથીમાં યુનિટ 6 જેના પેજ નંબર છે 42 અને 43 એટલે 42 અને 43 તે તમારે કાઢવાનું છે. હવે તેમાં એક્ટિવિટી 1 છે ને એમાં મેં તમને જે પહેલામાં નામ લખાવ્યા ને પાઠ્યપુસ્તકમાં, મોનુ મંકી, રોકી રેબિટ, ડિમ્પુ ડોગ, કિકુ ક્રો, કુકુ
ગીતુ એન્ડ કિટ્ટુ એ તમારે નામ લખવાના છે. સ્વાપોથીમાં જે ખાના આપેલા છે ને પ્રાણીઓની નીચે તેમાં તમારે તે લખવાના છે. અને ત્યારબાદ આપણે એક્ટિવિટી 2 જેમાં ચિત્રના આધારે સંવાદ ઉદાહરણ પ્રમાણે પૂર્ણ કરવાનો છે, જે આપણે આજે જોઈશું. ઉદાહરણ A. Is she playing? B. No, she is not playing. She is reading. એટલે કે આમાં એક છોકરી છે એ વાંચે છે. તો એમાં એવું પૂછે છે કે શું તે રમે છે? તો કે ના, તે રમતી નથી, પણ તે શું કરે છે? તે તો વાંચે છે. પછી બીજું ચિત્ર જુઓ. તેમાં એક છોકરી લખી રહી છે. તો એમાં એ છે એ પૂછે છે કે is she writing? તો એમાં બી આન્સર આપે છે કે yes, she is writing, કેમ કે તે તો લખી રહી છે ને. ત્યાર પછી જુઓ ચિત્ર. is he running? શું તે દોડે છે? તો તમે ચિત્રમાં જુઓ, શું એ દોડે છે? no, he is not running, he is singing. ના, તે દોડતો નથી, તે શું કરે છે? તે ગીત ગાઈ રહ્યો છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ. A. is he eating? બી જવાબ આપે છે no, he is not eating, he is bathing. જુઓ ચિત્રમાં, તે તો નાય છે ને. eating એટલે તો ખાવું થાય. તો શું તે ખાય છે? ના, તે ખાતો નથી, તે શું કરી રહ્યો છે? તે સ્નાન કરી રહ્યો છે. ત્યાર પછીના ચિત્રમાં જો એક ભાઈ છે એ દોડી રહ્યા હોય છે. is he running? yes, he is running. હા, તે દોડી રહ્યા છે. ત્યાર પછી એક છોકરો છે તાળી પાડે છે. તો એ પ્રશ્ન પૂછે છે કે is he clapping? બી આન્સર આપે છે કે yes, he is clapping, કારણ કે તે તાળી જ પાડે છે. ત્યાર પછી જુઓ, એક છોકરી દોરડા કૂદી રહી છે. આપણે આવ્યું ને સ્કીપ એટલે દોરડા કૂદવા. is she running? તો શું એ એમ પૂછે છે કે શું તેણી દોડે છે? no, she is not running, she is skipping. ના, તે દોડતી નથી, પણ તે શું કરે છે? દોરડા કૂદે છે. ત્યાર પછી જુઓ, એ પ્રશ્ન પૂછે છે કે is he drinking water? તો તમે ચિત્રમાં જુઓ, એ ભાઈ પાણી પી રહ્યા છે ને. તો સાચું જ છે. તો બી આન્સર આપે છે કે yes, he is drinking water. ત્યાર પછીના ચિત્રમાં એક ભાઈ જમી રહ્યા છે. તો એ છે પ્રશ્ન પૂછે છે is she eating? આન્સર yes, he is eating, કારણ કે તે જમી રહ્યા છે. ત્યાર પછી is he sleeping? શું તે સૂતો છે? no, he is not sleeping, he is dancing. તમે ચિત્રમાં જુઓ, આ ભાઈ તો નૃત્ય કરી રહ્યા છે ને, એટલે કે નાચી રહ્યા છે. તો એ સૂતા નથી. ત્યાર પછીના ચિત્રમાં જુઓ, એ પૂછે છે કે is he playing football? શું તે ફૂટબોલ રમી રહ્યા છે? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે એ ફૂટબોલ નથી રમતા, પણ એ શું રમે છે? એ તો ક્રિકેટ રમે છે. તો બી એને આન્સર આપે છે no, he is not playing football, he is playing cricket. એટલે કે ના, તે ફૂટબોલ નથી રમી રહ્યા, પણ તે તો ક્રિકેટ રમે છે. તો આજના આપણે વિડીયોમાં કુકુ ઇઝ કોલિંગ શીખ્યા અને એક્ટિવિટી 2 શીખ્યા. તો તમારે કુકુ ઇઝ કોલિંગમાં જે નામ છે એનિમલ્સના એ અને આ એક્ટિવિટી 2 સ્વાપોથીમાં પૂરવાની છે. જય સ્વામિનારાયણ.